તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેનું મતદાન શાંતિપૂર્ણ રીતે ગઈકાલે સંપન્ન થયું, જેમાં રાજ્યભરમાં સરેરાશ 57% વધુ મતદાન નોંધાયું છે. ત્યારે રાજ્યોમાં મતદાન સમયે કેટલાક બૂથોમાં ઈવીએમ ખોટકાઈ જવાના પણ કિસ્સાઓ બહાર આવ્યા હતા, જેમાં સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના જેપર ગામે ઈવીએમમાં ટેકનિકલ ખામી સર્જાતા ચૂંટણી મોકૂફ રાખવાની ફરજ પડી હતી. તો જેપર પ્રાથમિક શાળાના મતદાન મથક 4 અને 5 ઉપર પુનઃ મતદાન યોજાશે. તો ઈવીએમ અને બેલેટ યુનિટમાં સર્જાયેલી ગંભીર ટેકનિકલ ખામીના પગલે મતદાન પ્રક્રિયા લાંબા સમય સુધી ખોરવાઈ હતી. તો જેપર ગામે કુલ એક બૂથ ઉપર 643 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના હતા. ત્યારે રાત્રે ઢોલ વગાડી ગ્રામજનોને જાણ કરવા જેવી સામાન્ય બાબતમાં ઢોલીઓ વચ્ચે બોલાચાલીની ઘટના સર્જાઈ હતી. આ ઘટનાની ગંભીરતાને લઈને ચુડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને મામલો થાળે પાડ્યો હતો. સૌરાષ્ટ્રની ચૂંટણી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત દરમિયાન 10 વાગે યુએમમાં ખામી સર્જાતા મતદાન બંધ કરાવેલ. હાલ આપને માધ્યમથી કાલ 27/4/2026ના રોજ સવારે 7 વાગે પૂરતું મતદાન થાય તેવી આપના માધ્યમથી